મિત્રો, આજે આપણે ટાટ વર્ણનાત્મક નિબંધમાં વાત કરીશું કન્યા કેળવણી, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની સફળતા. તો ચાલો શરૂઆત કરીએ. એક છોકરો ભણે તો એક વ્યક્તિ ભણે છે, પણ જો એક છોકરી ભણે તો આખું કુટુંબ અને 2 પેઢી ભણે છે. આ સૂત્ર કન્યા શિક્ષણની અનિવાર્યતાને સ્પષ્ટ કરે છે. ભારતીય સમાજમાં સદીઓથી સ્ત્રીઓને ઘરની 4 દિવાલોમાં સીમિત રાખવામાં આવી હતી, પરંતુ આધુનિક યુગમાં કન્યા કેળવણી એ સામાજિક ન્યાય અને રાષ્ટ્રીય વિકાસનું એક અવિભાજ્ય અંગ બની ગઈ છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન એ માત્ર સૂત્ર નથી, પરંતુ સ્ત્રી સશક્તિકરણની દિશામાં લેવાયેલું એક મક્કમ અને ક્રાંતિકારી ડગલું છે. ઐતિહાસિક રીતે જોઈએ તો સ્ત્રી શિક્ષણના માર્ગમાં અનેક અવરોધો રહ્યા છે. ગરીબી, અંધશ્રદ્ધા, રૂઢિચુસ્ત માનસિકતા અને સુરક્ષાના પ્રશ્નોને કારણે દીકરીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી. કન્યાઓને માત્ર ઘરકામ અને સંતાનોના ઉછેર માટે જ તૈયાર કરવામાં આવતી. આ ભેદભાવને કારણે સ્ત્રી સાક્ષરતા દર હંમેશા પુરુષો કરતાં ઓછો રહ્યો હતો. જો કે સ્વાતંત્ર્ય બાદ અને ખાસ કરીને છેલ્લા 2 દાયકામાં સરકારી પ્રયાસો અને સામાજિક જાગૃતિને કારણે આ પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ગુજરાત સરકારની કન્યા કેળવણી રથયાત્રા અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોએ અંતરિયાળ વિસ્તારોમાં પણ દીકરીઓને શાળા સુધી પહોંચાડી છે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાએ સમાજના માનસિક વલણમાં પરિવર્તન લાવવાનું કાર્ય કર્યું છે. દીકરીને બોજ માનવાને બદલે તેને ઘરનું ગૌરવ માનવાની શરૂઆત થઈ છે. આ અભિયાનના ફળ સ્વરૂપે સેક્સ રેશિયો એટલે કે જાતિ પ્રમાણમાં સુધારો થયો છે અને શાળામાં કન્યાઓના નોંધણી દરમાં વધારો થયો છે. જ્યારે એક દીકરી શિક્ષિત બને છે ત્યારે તે આર્થિક રીતે આત્મનિર્ભર બને છે. તે પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય છે અને શોષણ સામે અવાજ ઉઠાવી શકે છે. શિક્ષિત માતા જ પોતાના બાળકોના આરોગ્ય અને શિક્ષણનું યોગ્ય ધ્યાન રાખી શકે છે, જે આડકતરી રીતે દેશના માનવ વિકાસ સૂચકાંકને ઊંચો લાવે છે. પરંતુ હજુ પણ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં કન્યાઓની સંખ્યા વધારવાની જરૂર છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ બાદ ડ્રોપઆઉટ રેશિયો હજુ પણ ચિંતાનો વિષય છે. દીકરીઓ માટે અલગ શૌચાલય, સુરક્ષિત પરિવહન અને શિષ્યવૃત્તિ જેવી સુવિધાઓ વધારવી જોઈએ. વળી માત્ર અક્ષર જ્ઞાન પૂરતું નથી. દીકરીઓને આત્મરક્ષણની તાલીમ અને આત્મવિશ્વાસ આપવો પણ એટલો જ જરૂરી છે. જ્યારે દીકરીઓ અવકાશ વિજ્ઞાનથી લઈને લશ્કર સુધીના તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા બતાવશે, ત્યારે જ સશક્ત નારી સશક્ત ભારતનું સપનું સાકાર થશે. નિષ્કર્ષમાં કહી શકાય કે કન્યા કેળવણી એ સામાજિક પરિવર્તનનું સૌથી શક્તિશાળી સાધન છે. જે રાષ્ટ્રમાં સ્ત્રીઓ અશિક્ષિત છે તે રાષ્ટ્ર ક્યારેય પૂર્ણ વિકાસ કરી શકતું નથી. દીકરીઓને ભણાવવી એ માત્ર તેમના પર ઉપકાર નથી, પણ રાષ્ટ્રના ભવિષ્યમાં કરવામાં આવેલું એક શ્રેષ્ઠ રોકાણ છે. બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની સફળતા એ વાતમાં છે કે હવે વાલીઓ ગર્વથી કહેતા થયા છે, મારી દીકરી પણ ભણશે અને મારું નામ રોશન કરશે. આપણે સૌએ સાથે મળીને એવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ કે જ્યાં દરેક દીકરી ભયમુક્ત બનીને શિક્ષણના આકાશમાં ઉડાન ભરી શકે. થેન્ક યુ.